આપણને શિસ્તના પાઠ શીખવ્યા છે। એ ગુરુદેવની અંતિમ યાત્રા અને અંતિમ ક્ષણોની જે આપણી ક્રિયાઓ છે એ અત્યંત શિસ્તબદ્ધ રીતે થાય, એમાં તમામને સહકાર આપવા વિનંતી। આટલો બધો વરસાદ છે, પ્રતિકૂળતા છે, છતાં પણ તમે સૌ દૂરથી બધા પધાર્યા છો। સૌની ઈચ્છા હોય કે સ્ટેજ પાસેથી સ્ટેજ ઉપર આવીને આ ક્રિયા જોવાની, પણ જય જય વંદા, જય જય નંદા, 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 જય જય સંતોની સેવા કરતો રહું, ચરણોમાં મસ્તક ધરતો રહું। હરી દે તું જોડી ગુરુમાં, ઓ ગુરુમાં। હરી દે તું જોડી ગુરુમાં, ઓ ગુરુમાં। શ્વાસોની માળામાં સમરું તારું નામ, શ્વાસોની માળામાં સમરું તારું નામ। ગુરુજીનું યોગદાન જૈન સમાજ માટે તો રહ્યું છે, પણ માત્ર જૈન સમાજમાં પૂરતું સીમિત નહીં, સંપૂર્ણ જૈન સિવાયના પણ સનાતની હિન્દુ સમાજ માટે પૂજ્ય મહારાજજી બહુ જ મોટું પ્રેરણાનું સ્ત્રોત હતા। અને મારા જેવા અનેક યુવાનો જે આ ધર્મ સંસ્કૃતિ માટે કામ કરતા હતા, એમના માટે પ્રેરણા અને આશીર્વાદનું કેન્દ્ર મહારાજજી રહ્યા હતા। મને પ્રસંગ યાદ છે કે જ્યારે ગીતાબેન રામધ્યાની આંબાવાડીમાં ધોળે દિવસે હત્યા થઈ અને મહારાજજીએ સંકલ્પ કર્યો કે આ ગુજરાતની અંદર એક પણ ગૌ હત્યા ન થાય, એવો કડક કાનૂન બનાવવો જોઈએ। મહારાજજીએ નેતૃત્વ લીધું અને ગુજરાતના ઇતિહાસમાં સરકાર ઝૂકી અને મહારાજજીના એક અવાજ પર અહીંયા ગૌ હત્યા બંધીનું કાનૂન પર્યુષણ પર કતલખાના ચાલતા। કોર્ટે પણ સ્ટેન્ડ લીધું કે એમનો આ વ્યવસાય છે અધિકાર છે। મહારાજજીએ સંકલ્પ કર્યો કે કોઈ પણ કિંમત પર મારા પર્યુષણમાં એક પણ જીવ હિંસા નહીં થવી જોઈએ। અને મહારાજજીના એક સંકલ્પ પર માત્ર જૈન સમાજ નહીં, સંપૂર્ણ સમાજ ઉભો થયો અને ત્યારથી આજ સુધી પર્યુષણમાં ગુજરાતમાં એક પણ કતલખાનું ચાલતું નથી।
સત્વ મારું છોડીને ઝંઝાળો બની જાવું તારો. કૃપા કરો એવી ખીલે સત્વ મારું છોડીને ઝંઝાળો બની જાવું તારો. જે દિન હું વિસરું તુજને છૂટે મારા પ્રાણ. જે દિન હું વિસરું તુજને છૂટે મારા પ્રાણ. શ્વાસોની માળામાં સમરું હું તારું નામ. શ્વાસોની માળામાં સમરું હું તારું નામ.
ન જાઉં, સુખોમાં રહી તુજને વિસરી ન જાઉં. ઝાલો મારો હાથ હું ભટકી ન જાઉં, સુખોમાં રહી તુજને વિસરી ન જાઉં. તારો સમજી મુझने આપી દે ચરણોમાં સ્થાન. તારો સમજી મુझने આપી દે ચરણોમાં સ્થાન. શ્વાસોની માળામાં સમરૂં તારું નામ. શ્વાસોની માળામાં સમરૂં તારું નામ. સ્થાન ચંદ્રશેખર વિજયજીનું નામ. ભક્તોના દિલમાં છે જેનું સ્થાન, ચંદ્રશેખર વિજયજીનું નામ. શાસનના કાજે પાર્થિવ શરીરને અગ્નિ સંસ્કાર કરાયો અને સર્વત્ર રેલાયો ફેલાયો એમનો દિવ્ય સંદેશ. કર્યું છે જીવનને કુરબાન. શ્વાસોની માળામાં સમરૂં તારું નામ. શ્વાસોની માળામાં સમરૂં જાવું તારો ઓ ગુરુમાં કરુણા નિધાન. બની જાવું તારો ઓ ગુરુમાં કરુણા નિધાન. શ્વાસોની માળામાં સમરૂં તારું નામ. શ્વાસોની સમરૂં તારું નામ. શ્વાસોની માળામાં સમરૂં તારું નામ. ભગવાન પસાઈ કરી ભાઈના પસાઈ કરશો જી. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમ ઉન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરવે. એ ગુરુ ભગવંતને લાખ લાખ વંદન, કોટી કોટી વંદન. મળેલી અત્યારની આપણને આ ક્ષણ ગુરુગુણ વંદનાની ક્ષણ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ એના નાદથી જે ગુરુદેવની અંતિમ યાત્રા, જ્યાં જુઓ ત્યાં એક જ નાદ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ.
પૂજ્ય ગુરુદેવને મળેલી એ અંજલિ, મળેલી એ શ્રદ્ધાંજલિ, વરસતા વરસાદ વચ્ચે પણ હજારો લાખો દર્શનાર્થીઓની એ ભીડ, 22 કિલોમીટરની એ ઐતિહાસિક અંતિમ યાત્રા, માતા પોતાના 3 થી 4 વર્ષના બાળકને તેડીને લગભગ 3 કલાક સુધી જે ગુરુદેવના અંતિમ દર્શન માટે જજુમે ઝૂરે, રાજનગરના રસ્તાઓ બંને બાજુથી આંબાવાડીથી લઈને નીકળેલી એ અંતિમ યાત્રા અમિયાપુર સુધીની રાજનગરની બંને બાજુઓ દર્શનાર્થીઓ ભરેલી હોય, તપોવનમાં જગ્યા મળશે કે નહીં એની બીકે 1:30 થી 2 વાગે જે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા અને લગભગ 5:30 પોણા 6 સુધી એ ગુરુદેવના દર્શન માટે જેઓ તલસ્યા, કહેવાય ગુરુદેવનું જે જીવન હતું એ જીવન પ્રમાણે એમને સન્માન મળ્યું. હું વિનંતી કરીશ સૌથી પહેલા અલ્પેશભાઈ. જીવન લીલા સંકેલીને આદરી નવી સફર, મૃત્યુ તો હોય માનવીના, મહામાનવ તો ક્યાં જઈને વશ